આજ તો અમારા ગામમાં આવેલા હિંગળાજ માના મંદિરે ગયા અને ગુફાની અંદર જઈને જોયું તો ભરાઈ ગયું હતું પાણી। આજ તો હું ને ભાઈબંધ મસ્ત મજાના તૈયાર થઈને નીકળી જતા હિંગળાજ માના મંદિર બાજુ અમારા ગામથી થોડુંક દૂર થાય છે હિંગળાજ માનું મંદિર અમારા ગામની સારામાં સારી જગ્યા આ મંદિર છે। હવે મારા ગામમાંથી તો ખાલી 2 કિલોમીટર દૂર છે ને એમાં મારી વાડીથી તો ખાલી 1.5 કિલોમીટર દૂર છે, એટલે મારે જ્યારે મન થાય ત્યારે હું આવતો રહું છું આ મંદિરે। હવે તમારા ઘરથી કેટલું દૂર છે આ મંદિરને, કોના કોના કુળદેવીમાં હિંગળાજ છે જરાક કમેન્ટમાં કહી દેજો ને। પછી આપણે કરી લીધા માં હિંગળાજના દર્શન કરીને આપણે જવાનું હતું બાજુમાં આવેલી ગુફાની અંદર। હવે આપણે ગુફાની અંદર તો આવી ગયા, પણ અત્યારે ચોમાસાની ઋતુ હાલે છે એટલે ગુફાની અંદર ભરાઈ જાય છે પાણી। હવે ગુફાની અંદર ભરાઈ ગયું છે ઘણું બધું પાણી, પણ ભર્યા પાણીમાં આપણે જવાનું છે માં હિંગળાજના દર્શન કરવા। હવે તમે કોણ કોણ આમાં હિંગળાજના દર્શન કરવા માટે ગુફાની અંદર આવ્યું છે જરાક કમેન્ટમાં કહેતા જજો ને। પછી આપણે આવી ગયા ગુફાની અંદર ને ગુફાની અંદર પણ માં હિંગળાજની એક સૂતા સ્વરૂપની મૂર્તિ છે। પછી બંને જગ્યાએ માં હિંગળાજના દર્શન કરીને નીકળી જાય બહાર। તો આપણે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને યુટ્યુબમાં હિંગળાજના વિડીયો મૂક્યું છે ને બધા વિડીયો વાયરલ થાય છે। એમાં એક ભાઈની કમેન્ટ આવી હતી કે મંદિર ક્યાં આવેલું છે અને મંદિરનો ઇતિહાસ શું છે। તો આપણા આ વિડીયોની અંદર કોઈ પણ 30 કમેન્ટ આવશે તો આ મંદિરનો પૂરેપૂરો ઇતિહાસ ને મંદિર વિશેની પૂરેપૂરી જાણકારી માટે આપણે પાર્ટ 2 અપલોડ કરીશું। તો આ મંદિર વિશેનો જૂનો ઇતિહાસ અને સ્થળ વિશેની પૂરી જાણકારી આપણે આપીશું પાર્ટ 2 માં। પાર્ટ 2 જોવા માટે તમારા ભાઈને ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જવા અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં।